અમદાવાદમાં મેઘરાજાની 2020 સ્ટાઇલમાં બેટિંગ જોવા મળી। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ જળબંબાકાર જોવા મળ્યા। આનંદનગરના રત્નદીપ કોમ્પ્લેક્સના દ્રશ્યો છે, જ્યાં ફ્લેટના ગેટથી લઈને અંદર વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા તે પાર્કિંગ એરિયા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ફ્લેટની લિફ્ટની અંદર પાણી ઘૂસી જતા લિફ્ટ પણ બંધ કરવી પડી હતી। પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રના પાપે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હાલ અમે અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં છીએ કે જ્યાં આપ જોઈ શકો છો આ જે કોમ્પ્લેક્સ આવેલું છે, જે રહેણાંક વિસ્તારો આવેલા છે જ્યાં પાણી ઘૂસી ગયા છે। અનેક એવા રહેણાંક વિસ્તારો છે, સોસાયટીઓ છે કે જ્યાં પાણી ઘૂસી ગયા છે, પરિણામે અનેક વાહનો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો, હાલ પણ આપ જોઈ શકો છો અહીં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે। ત્યારે અનેક મકાનોની અંદર જે પ્રકારે પાણી ઘૂસી ગયા છે, પરિણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે અહીંના કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી? અહીંયા હું રત્નદીપમાંથી બોલું છું, દશરથભાઈ। અમારા દર વર્ષે આ લિફ્ટમાં પાણી ભરાઈ જાય છે। આ વખતે ખૂબ પાણી ભરાઈ ગયું છે, બુજુર્ગોને તકલીફ પડે છે લિફ્ટમાં ઉપર જવા માટે, બધી લિફ્ટ બંધ કરવી પડે છે। એટલે આ વર્ષમાં ખૂબ તકલીફ પડી છે અમને, અને બધી લિફ્ટ અમારી કોમર્શિયલ બંધ કરવી પડી છે। બસ આ હાઈટ રોડ બન્યો છે એના લીધે એનો અમે કોર્પોરેશનમાં વિરોધ બી કરેલો। કોર્પોરેટર આવેલા અમારે, અમે એમને રજૂઆત કરેલી કે ભાઈ એમને દાવો કર્યો કે ભાઈ અમારે એન્જિનિયર ટેકનિકલી અમે આ રોડ બનાવ્યો છે, એટલે આ વર્ષે તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં, પણ એ બધા એમના દાવા પોકળ થયા છે। શહેરના વસ્ત્રાપુર તળાવની બહારના રસ્તા પર જાણે બીજું તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। અમદાવાદમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે બપોરથી જે રીતે અમદાવાદમાં વરસાદે પોતાનો રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે આગાહી આપવામાં આવી છે તેના કારણે અમદાવાદ શહેરમાં તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાયું છે। લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે હાલ પણ વરસાદ જે છે તે યથાવત છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે આગાહી આપવામાં આવી છે તેના કારણે અમદાવાદ શહેરમાં માત્ર એક જગ્યા નહીં પરંતુ અનેક જગ્યા અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। અત્યારે અમદાવાદના પોશ વિસ્તાર છે ત્યાં પણ પાણી છે, ઘાટલોડિયા, કે નગર, તમામ જગ્યા જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર પાણી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને કોર્પોરેશનનું પ્રી મોન્સૂન પ્લાન પણ ફેલ છે। નવીન ઝા, ડીજીટી ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં મેઘરાજાની 2020 સ્ટાઇલમાં બેટિંગ જોવા મળી। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ જળબંબાકાર જોવા મળ્યા। આનંદનગરના રત્નદીપ કોમ્પ્લેક્સના દ્રશ્યો છે, જ્યાં ફ્લેટના ગેટથી લઈને અંદર વાહનો જ્યાં પાર્ક કરવામાં આવ્યા તે પાર્કિંગ એરિયા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। ફ્લેટની લિફ્ટની અંદર પાણી ઘૂસી જતા લિફ્ટ પણ બંધ કરવી પડી હતી। પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રના પાપે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હાલ અમે અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં છીએ કે જ્યાં આપ જોઈ શકો છો આ જે કોમ્પ્લેક્સ આવેલું છે, જે રહેણાંક વિસ્તારો આવેલા છે જ્યાં પાણી ઘૂસી ગયા છે। અનેક એવા રહેણાંક વિસ્તારો છે, સોસાયટીઓ છે કે જ્યાં પાણી ઘૂસી ગયા છે, પરિણામે અનેક વાહનો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આપ દ્રશ્ય જોઈ શકો છો જે પ્રકારે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો, હાલ પણ આપ જોઈ શકો છો અહીં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે। ત્યારે અનેક મકાનોની અંદર જે પ્રકારે પાણી ઘૂસી ગયા છે, પરિણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે અહીંના કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી? અહીંયા હું રત્નદીપમાંથી બોલું છું, દશરથભાઈ। અમારા દર વર્ષે આ લિફ્ટમાં પાણી ભરાઈ જાય છે। આ વખતે ખૂબ પાણી ભરાઈ ગયું છે, બુજુર્ગોને તકલીફ પડે છે લિફ્ટમાં ઉપર જવા માટે, બધી લિફ્ટ બંધ કરવી પડે છે। એટલે આ વર્ષમાં ખૂબ તકલીફ પડી છે અમને, અને બધી લિફ્ટ અમારી કોમર્શિયલ બંધ કરવી પડી છે। બસ આ હાઈટ રોડ બન્યો છે એના લીધે એનો અમે કોર્પોરેશનમાં વિરોધ બી કરેલો। કોર્પોરેટર આવેલા અમારે, અમે એમને રજૂઆત કરેલી કે ભાઈ એમને દાવો કર્યો કે ભાઈ અમારે એન્જિનિયર ટેકનિકલી અમે આ રોડ બનાવ્યો છે, એટલે આ વર્ષે તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં, પણ એ બધા એમના દાવા પોકળ થયા છે। શહેરના વસ્ત્રાપુર તળાવની બહારના રસ્તા પર જાણે બીજું તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। અમદાવાદમાં
જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે બપોરથી જે રીતે અમદાવાદમાં વરસાદે પોતાનો રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે આગાહી આપવામાં આવી છે તેના કારણે અમદાવાદ શહેરમાં તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે લોકોને હાલાકી પડી રહી છે કારણ કે હાલ પણ વરસાદ જે છે તે યથાવત છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે આગાહી આપવામાં આવી છે તેના કારણે અમદાવાદ શહેરમાં માત્ર એક જગ્યા નહીં પરંતુ અનેક જગ્યા અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યા છે અત્યારે અમદાવાદના પોશ વિસ્તાર છે ત્યાં પણ પાણી છે ઘાટલોડિયા KK નગર તમામ જગ્યા જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર પાણી છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને કોર્પોરેશનનું પ્રી મોન્સૂન પ્લાન પણ ફેલ છે નવીન ઝા, ગુજરાતી, અમદાવાદ.